ભરૂચ જિલ્લામાં આવેલી જીઆઈડીસીમાં હવે બ્લાસ્ટ થવાની ઘટનાઓ ઘટી રહી છે. એટલે કે ભરૂચ જિલ્લાની જીઆઈડીસીમાં આવેલી કંપનીઓમાં હવે અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઈકાલે જે ઝઘડિયાની કંપનીમાં બ્લાસ્ટ થવાથી એક કામદારનું મોત અને 2 કામદારને ગંભીર ઇજા પહોંચી હતી, તો બીજી તરફ પાનોલીની સનફાર્મા કંપનીમાં પણ એક કામદારનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. હજુ તો આ ઘટનાની સાહી સુકાઈ નથી. ત્યાં રિલાયન્સ કંપનીમાં પણ એક વ્યક્તિનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત નીપજવાની ઘટના ઘટી હતી. હજુ આ ઘટનાને 24 કલાક પણ થયા નથી. ત્યાં જ વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસીમાં આવેલી આલ્કેમી ફાઇનકેમ કંપનીમાં એક અકસ્માત સર્જાયો છે. કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન અચાનક બોઇલર ફાટતા આજુબાજુનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. જ્યારે બોઇલર ફાટવાની ઘટનાને લઈને કંપનીના પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બ્લાસ્ટનો ધડાકાને લીધે આસપાસનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. બોઇલર ફાટવાની ઘટનાને લઈને હાજર કર્મચારીઓ પૈકી 2 લોકોને ગંભીર ઇજા પહોંચતા તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યારે આ મામલે ઘટનાની જાણ થતાં જ મામલેદાર સહિતના અધિકારીઓ દોડ્યા હતા. જો કે અત્યારે ઉલ્લેખ કરવો રહ્યો કે વાગરા ખાતેની સાયખા જીઆઈડીસીમાં આલ્કેમી ફાઇનકેમ કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનાને લઈને આસપાસના લોકોના પણ હવે જીવ તાવડે ચોંટ્યા છે. શું નામ તમારું? પટેલ હુસેન. હુસેન, શું બનાવ બન્યું? હું બીજા ફ્લોર પર હતો એમીના રિએક્ટર ફાટ્યું. પછી પહેલા નીચે ગયો, પછી ફરીથી મારે ઉપર જવું પડ્યું. મારો પગ લપસ્યો એટલામાં થોડો ગેસ લાગ્યો. પછી મને થોડું ગભરામણ જેવું થયું, વધારે લાગે એના માટે મેં ગાડીમાં બેસી ગયો કે કંઈ વધારે થાય ના, એટલા માટે જતો રહ્યો. કેટલા લોકો હતા તમે? મેં એકલો જ હતો ઉપર, બીજો હતો તે જતો રહ્યો હતો. મેં ઉપર ગયો ત્યારે મને આ બનાવ પડી. કઈ કંપનીનો બનાવ છે? અલ્કેમી, કઈ જગ્યાએ? વાગરા જુનેદ પાસે.